100 વર્ષ જૂની 5 મિનિટમાં બની જતી આ રેસીપી જો તમે એકવાર બનાવી લેશો ને તો મારી ગેરંટી છે અઠવાડિયામાં 4 દિવસ તમે આને જરૂરથી બનાવશો। નમસ્તે ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે તમારું મેઘાના રસોડામાં। તો આ સિમ્પલ રેસીપી શરૂ કરીએ। તો અહીંયા મેં 5 થી 6 મીડિયમ તીખા એવા મરચાં લીધા છે। તમે જો મોળા મરચાં લેતા હો ને તો એકાદું તીખું મરચું તમારે આમાં જરૂરથી એડ કરી દેવાનું, એનાથી ટેસ્ટ ખૂબ સરસ આવશે। તો આ મરચાંને મેં સારી રીતે ધોઈ લીધા છે અને એને હવે મીડિયમ મોટા એવા આપણે સુધારી લેવાના છે। બહુ ઝીણા મરચાં કરવાની જરૂર નથી, થોડા મોટા જ રાખવાના છે। તો બહુ ઝીણાઈ નહીં ને બહુ મોટાઈ નહીં એવા મરચાં સુધારીને તૈયાર કરી લીધા છે। હવે મેં અહીંયા એક ચાયણી લઈ લીધી છે અને 1 કપ જેટલો ચણાનો લોટ લીધો છે। ચણાના લોટને મેં કપમાં સારી રીતે દાબીને ભરી લીધેલો હતો અને આ ઘરે દળેલો ચણાનો લોટ છે। આને આપણે સરસ રીતે ચાળી લેવાનો છે। ચણાના લોટને હંમેશા ચાળીને જ લેવાનો, એનું કારણ હું તમને આગળ કહીશ। ફ્રેન્ડ્સ, જો તમને મારા વિડીયોઝ અને મારી રેસિપીઝ પસંદ આવતી હોય ને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને આને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જરૂરથી શેર કરજો અને તમને મારી રેસિપી કેવી લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી કહેશો। અહીંયા ચણાનો લોટ ચડાઈને રેડી થઈ ગયો છે અને હવે ગેસ તરફ જઈએ। તો અહીંયા મેં એક જાડા તળિયાવાળું લોયું લઈ લીધું છે, એને આપણે ગરમ કરવા રાખી દઈએ અને 2 થી 3 મોટી ચમચી જેટલું તેલ લઈશું। ચણાનો લોટ છે તો તેલ થોડું વધારે જોઈશે। તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું અને હવે જે આપણે મરચાં સમારીને રેડી કર્યા હતા ને એ આમાં ઉમેરી દઈશું। મરચાંને આપણે થોડા સાતળી લેવાના છે। તો હવે આને થોડી વાર માટે સાતળી લઈએ, વધારે અહીંયા મરચાંને સાતળવાના નથી, મરચાં થોડા કડક રહેવા જોઈએ। તો હવે મસાલા કરીએ। તો અડધી ચમચી જેટલો હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। આમાં ખૂબ જ ઓછા મસાલા પડતા હોય છે પણ એનો ટેસ્ટ ખૂબ સરસ આવતો હોય છે। બધું સરસ રીતે મિક્સ કરી હળદર ચડે પછી આપણે એમાં જે કપથી ચણાનો લોટ માપ્યો હતો એ જ કપથી પાણી ઉમેરવાનું છે। 1 કપ જેટલું પાણી ઉમેરી દઈશું। 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી દેવાની છે અને 1 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરવાનો છે। અહીંયા ખટાશ અને ગળપણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડજસ્ટ કરી શકો છો। સરસ રીતે બધું મિક્સ કરી આને આપણે ઉકળવા દેવાનું છે। આ રેસીપી બનાવવામાં બસ 2-3 બાબતોનું ધ્યાન રાખવાનું છે। એક તો પાણી અને લોટનું પ્રમાણ સરખું લેવાનું, જે વાટકીથી તમે લોટ માપતા હો એ જ વાટકીથી તમારે પાણી માપી લેવાનું છે અને આ રીતે થોડા બબલ્સ આવે પછી જ એમાં લોટ ઉમેરવાનો છે। અહીંયા વધારે પાણીને આપણે ઉકાળવાનું નથી, એકવાર બબલ્સ આવે પછી એમાં ચણાનો લોટ ઉમેરી દેવાનો। ચણાના લોટને હંમેશા ચાળીને જ ઉમેરવાનો, જેથી એમાં ગાંઠા નહીં પડે અને સરસ રીતે લોટ મિક્સ થઈ જશે। અને જે આપણે તેલ ઉમેર્યું છે એ વધારે ઉમેરવાનું, જેથી આ ખાવામાં ડ્રાય ન લાગે અને એકદમ સરસ લીસું આ બનશે। આવી રીતે મિક્સ કરી લેવાનું છે અને હવે લોટની કચાશ દૂર ન થાય ત્યાં સુધી આપણે આને ચડવા દેવાનું છે। લગભગ 2-3 મિનિટમાં જ આ ચડી જશે। જ્યારે આ ચડી જશે ત્યારે આ રીતે વાસણથી છૂટું પડી જશે, મિશ્રણ ભેગું થઈ જશે અને આ રીતે વાસણથી છૂટું પડી જશે। તો આ બનીને તૈયાર થઈ ગયું છે। આને વધારે ચોળવાનું નથી, આ રીતનું થાય એટલે ગેસ બંધ કરી દેવાનો અને ગરમા ગરમ રોટલી કે પરોઠા સાથે આને તમે સર્વ કરી શકો છો। સાઇડ ડિશ તરીકે પણ આને સર્વ કરી શકાય છે। આજની આ સિમ્પલ રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી કહેજો। જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે આ રેસીપીને જરૂરથી શેર કરજો। મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેવી, બાજુમાં રહેલું બેલ આઇકન પ્રેસ કરી દેવું, જેથી જ્યારે પણ નવા વિડીયો અપલોડ થાય એનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। જો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પરથી મને જોતા હોય તો પ્લીઝ મને ફોલો જરૂરથી કરી લેવી। ફરી મળીશું એક નવી રેસીપીની સાથે, ત્યાં સુધી આવજો, બાય બાય।